નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહે સવસાહણમ యేసు పంచణముకారో సర్వ పావపణాశుడు మంగళాళంచ సవ్వేసి పద్మం పోయి మంగళం నమో హరిహంతాణం నమో సిద్ధాణం నమో ఆయుర్యాణం నమో వసాయాణం నమో లోహే సవసాహం యేసు పంచణముకారో సర్వ పావపణాశుడు మంగళాంచ సవేశం పద్మం పోయి మంగళం నమో హరిహంతాణం నమో సిద్ధాణం నమో ఆయుర్యాణం నమో వసాయాణం నమో లోహే సవసాహం యేసు పంచణముకారో సర్వ పావపణాశుడు మంగళాంచ సవేశం પડમં હોય મંગલમ અધોલોક ઉદોલોક તીર્છાલોકમાં રહેલા દરેક ગ્રહ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મરણ મળે, જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. શાંતામાં છો બધા? ચાલો, આપણે જે અરિહંત પદને ઓળખી રહ્યા હતા એમાં આજે આપણે ગયા વખતે આપણે નમોથુણમ પૂરું કર્યું. એમાં કોઈને કઈ ડાઉટ છે? નમોથુણમમાં કોઈ શબ્દમાં બધા વિશેષણો સમજાયા બરોબર? ચલો, આજે આપણે કરીશું વિષસ્થાનક. આ તીર્થંકરો જે બને છે, અરિહંત જે પ્રભુ બને છે, કેવી રીતે બને છે? તો આપણા શાસ્ત્રમાં કહ્યું, હવે ઘણા નામ સાંભળ્યું હશે કે વિષસ્થાનક કહ્યું ન તો તીર્થંકર બની શકો, પણ આમાં શું છે એ હું તમને એક્સપ્લેન કરું. તીર્થંકર માટે બનવાના જે આ 20 સ્ટેપ્સ છે એ કેવું છે કે તમે ફોર્મ ભરો છો કે તમને તીર્થંકર બનવું છે, પણ ખાલી આપણે કોલેજમાં ફોર્મ ભરીએ તો તીર્થંકર બની જઈએ? આ 20 પદ એની આરાધના કરો તો એમ કહેવાય કે તમે તીર્થંકર તમારે બનવું છે, પણ એટલા માત્રથી બની નથી ગયા. પછી તમે કોલેજમાં એડમિશન લીધું એટલે તમે પાસ નથી થઈ ગયા. એની માટે શું કરવું પડે? તમારે આખું વર્ષ ધ્યાન દઈને ભણવું પડે. જો જે જેટલું ભણે એ પ્રમાણે એને એટલા માર્ક્સ મળે, બરોબર? તો એવી રીતે તમારી પાસે જો ચોથી ધોરણની બુક હોય, આપણે જે કોઈએ 5 નો સેટ લીધો હોય તો એમાં જે ગુણસ્થાનક છે એ ગુણસ્થાનકમાં પૂરા થશે ને ત્યાં આવશે તમને 16 કારણો, કે એ 16 કારણો હોય તમારા જીવનમાં તો તમે તીર્થંકર બની શકો. એટલે એનું હેડિંગ શું છે? તીર્થંકર નામ કર્મ નિકાચિત કરવાના કારણો. હવે નિકાચિત એટલે શું? દાખલા તરીકે મારે ડોક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે તો મેં 20 સ્થાનક કર્યું. તો 20 સ્થાનક કર્યું એટલે તમારે બનવું છે, પણ બની નથી ગયા. હવે તમારા જીવનમાં આ 20 સ્થાનક તપ કર્યા પછી અમુક ચેન્જીસ આવવા જોઈએ. જેમ કે તમને સંસાર ન ગમે, તમને મોક્ષ ગમે, તમને આ બધા પદો જ્યારે આપણે કરીશું ત્યારે તમને એની વધારે માહિતી આપતી જઈશ. એ પ્રમાણેનું તમારું જીવન હોય, એવા ભાવ હોય જીવનમાં, તો એટલે જુઓ, મહાવીર સ્વામી સમ્યક દર્શન 27 ભવ પહેલા એમને થઈ ગયું છે, બરાબર? પણ જે પણ પ્રભુની તમે કથા વાંચશો એમાં એ લોકોએ પૂર્વના 3જા ભવમાં આવશે કે વિષસ્થાનક તપની આરાધના. તો એ જે ભવમાં મુનિ હોય અને એ ભવમાં મુનિમાં વિષસ્થાનક તપની આરાધના કરે તો પછી એક ભવ દેવનો થાય અથવા તો નારકીનો, અને એના પછીના ભવમાં એ તીર્થંકર બને. એટલે નિકાચિત કર્યું. હવે જો બાંધ્યું તો ક્યારે હોય, પણ નિકાચિત કરવું એટલે શું? એને ઉદયમાં લઈ આવું.
એના પછીના ભાવમાં એ તમને તીર્થંકરપણું અપાવે એમ. તો કેવી રીતે હોય આ એના 20 પદો આપણે જોઈએ. તમારામાંથી કોઈએ કર્યું છે વિસ્થાનક તપ? સાંભળ્યું છે કોઈ દિવસ કે વિસ્થાનક તપ કોઈ કરતા હોય ફેમિલીમાં કેવી રીતે? ઓકે, તો હમણાં આપણા ત્યાં કેવું છે કે સમજો 20, આજે આપણે જે નામ લઈશું આપણી જે જેનોલોજીની ફર્સ્ટ બુક છે એમાં ફર્સ્ટ પેજ ઉપર જ આ વિસ્થાનક તપની આરાધના એટલે કે 20 પદ આપેલા છે. તો આ 20 જે પદ છે એને આપણે સમજતા જશું. અને લોકો શું કરે આમાં, કેવું હોય તમને પણ કરવું હોય તો આજે 20 પદો છે. આજે પહેલું પદ છે અર્યંત પદ, તો એ અર્યંત પદના 20 દિવસ તમે એકાસના કરો અથવા ઉપવાસ કરો અથવા અંબિલ કરો 20, અથવા અઠ્ઠમ કરો 20. અને એ દિવસોમાં સમજો પહેલો પદ છે તો તમારે અર્યંત પદની આરાધના કરવાની. હવે એ આરાધના થઈ ગઈ પછી 6 મહિનાની અંદર તમારે બીજું પદ કરવાનું, પછી પાછું 6 મહિનાની અંદર બીજું પદ કરવાનું, એમ કરતા કરતા 20 પદ અને 20 એક પદની 20 દિવસ આરાધના, એમ 400 દિવસની આરાધના હોય. હવે આ આરાધના આવી રીતે આપણા આચાર્ય ભગવંતોએ બતાવી છે. અને ઘણી વખત હવે આપણા આયુષ્ય નાના છે, આપણને એમ થાય કે ખબર નહીં 400 દિવસ તો મારી પાસે છે કે નહીં. તો ઘણા લોકો હમણાં 20 પદની એક વખત, સમજો આજે મેં સ્ટાર્ટ કર્યું તો આજે મેં અર્યંત પદની આરાધના કરી, કાલે હું સિદ્ધ પદની આરાધના કરીશ, ત્રીજા દિવસે ત્રીજી, એમ એક સાથે 20 કરીશ. પછી પાછો થોડો ગેપ લઈને બીજી વખત 20 કરીશ, એમ પણ કરી શકો. અમને એક જ વખત એક જ દિવસમાં મારા સાહેબે 20 પદની આરાધના એક જ દિવસમાં કરાવી હતી. ત્યારે અમે સમજો કોલેજમાં કોઈ ભણતા હોય 400 દિવસ ન હોય પણ એના જીવનમાં પણ એક દિવસની, એટલે એક દિવસમાં તમારે આ 20 પદના ખમાસમણા દુઆ જે પણ છે એની આરાધના એક દિવસમાં પણ કરી શકો છો. હવે હું તમને એનું મુખ્ય તત્વ સમજાવું. દાખલા તરીકે આપણે હમણાં અર્યંતને ઓળખી રહ્યા છીએ, તો જે લોકો ઓળખ્યા વગર આ અર્યંત પદની આરાધના કરે તો એમને શું લાગે કે હા મુજો એકાશનું થેવ્યો છે, તે વંદન થેવ્યો, બરાબર મળે, ક્રિયા પણ થઈ હોય, ચલો મારું પહેલું પદ પૂરું, હવે બીજું પદ. પણ અહીંયા આપણે જે તત્વજ્ઞાનના વર્ગો ભરીએ છીએ એમાં મારે તમને એ બતાવવું છે કે માત્ર એકાશના કરી લેવાથી કે ઉપવાસ કરી લેવાથી તમારા આત્મા ઉપર અર્યંત પદની શું અસર થઈ. હવે જો તમે જ્યારે નહીં ભણ્યા હતા બિલકુલ જ અર્યંત પદ વિશે, તો ભગવાન છે 24 ખબર છે, એ અર્યંત છે પણ ખબર છે, પણ એમના અતિશયો, એમના કલ્યાણકો, એમના વાણીના ગુણ, એમના પ્રાતિહાર્યો વગેરે વગેરે જે આપણે હમણાં સુધી જોતા આવ્યા છીએ વિશેષણો, તો એ બધું એટલું બધું ભાવ ના આવે. પણ હવે કદાચ તમે કરો તો તમને વિશેષ ભાવ આવી શકે. હવે મારે એ કેવું છે કે જે લોકો, જો તમે વર્ધમાન તપ કરશો ને આંબિલની ઓળી, એમાં પણ અર્યંત પદની આરાધના હશે. તમે નવપદની ઓળી કરશો એમાં પણ પહેલા દિવસે અર્યંત પદની આરાધના હશે. મારે એ સમજાવવું છે કે સમજો હું આજે એક એકાદશનું કરું છું, મહાવીર સ્વામીનો જન્મ દિવસ, ઠીક છે, પણ હું જ્યારે નવપદની ઓળીમાં એક એકાદશનું કરું કે આંબિલ કરું અથવા આ ઓળીમાં આંબિલ કરું તો એનો લાખો કરોડો ગણો કેમ ફાયદો મળે. તો અહીંયા કહે છે કે એક અરિહંતની આરાધના નથી કરવાની, અહીંયા શું કરવાનું છે, અરિહંત પદની આરાધના કરવાની છે. હવે પદ એટલે શું, જેમ કે આપણે વડાપ્રધાન પદ, તો એમાં મોદી પણ હોય, એમાં જે હોય તે, આપણે ખાલી મોદીના ભક્ત હોય ને તો મોદી નીકળી જાય તો શું થાય, પછી બીજો આવે એ આપણને ઓળખે પણ ને ના પણ ઓળખે. પણ તમે પદને માન આપો કે મોદીને માન આપો, પદ હંમેશા ઊંચું હોય. તો એમ આપણે અરિહંત પર જેટલા આ પદ પર આવનારા જે વ્યક્તિઓ છે એને બધાને હું વંદન કરું છું. એક તો એ કે પદમાં છે ને અનંતા આગળ થઈ ગયા, અનંતા પાછળ થશે ને હમણાં પણ ઘણા બધા છે, તો એ બધાને મારા વંદન. હવે વંદન શા માટે, કારણ કે એમની અંદર જરા પણ રાગ દ્વેષ નથી, એમને પોતે તો તર્યા બીજાને તારે છે, જે આપણે નમો થોણમમાં જોયું.
એમને દરેકે દરેક નાનો જીવ હોય કે મોટો જીવ હોય, પૃથ્વીકાય હોય, અપકાય હોય, તેવકાય હોય, બધા જીવો માટે અંદર કરુણા છે, મૈત્રી ભાવ છે બધા સાથે. તો જ્યારે હું આ પદની આરાધના કરું તો શા માટે કરું છું? કે મારી અંદર પણ આ બધા ગુણો આવે. અને પ્રભુ તમારી અંદર આ બધા ગુણો છે માટે તો હું તમારી આરાધના કરું છું. તો તમારી અંદર જે પહેલા હતું અને હવે આરાધના પછી દરેકે દરેક જીવ માટે કરુણા વધી કે નહીં એ તમારે ચેક કરવા. જો 1% પણ વધી હોય તો એમ કહેવાય કે આ આરાધના તમને ફળી છે, આ તપ તમને ફળ્યું છે. બાકી તો કોરું તપ થઈ ગયું. એટલે લોકો મૈત્રી ભાવ મારો, જો મારી વિંગ સાથે જ હતો પહેલા, હવે હું આખા બિલ્ડિંગ સાથે રહું છું. પહેલા મારા ગામમાં પણ મારી ગલીવાળા સાથે હતું, હવે આખા ગામ સાથે મને ગમે છે. પહેલા મને ખાલી ગુજરાત પર હતું, હવે મને બધા સ્ટેજ પર છે. એમ ધીરે 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 આપણો મૈત્રીનો વ્યાપ વધવો જોઈએ. કરુણા બધા જીવો માટે થવી જોઈએ. તો આ કહેવાય કે તમે અરિહંત પદને બરાબર આરાધના કરી. અરિહંત તમને બનવું છે એનું આ રિઝલ્ટ છે. બરાબર. અરિહંત માટે આપણે બહુ નહીં જોઈએ, કારણ કે હમણાં આપણે એ જ પદ ભણી રહ્યા છીએ. પણ હવે આવ્યું સિદ્ધ પદ અને નેક્સ્ટ ક્લાસ થી આપણું હમણાં જો તમને હું કહું કે સિદ્ધ પદની આરાધના કરો તો એટલું બધું આપણે ભણ્યા નથી, એટલે તમે શું કરશો સિદ્ધ પદની આરાધનામાં? એટલો બધો ભાવ નહીં આવે. તમે ખમાસમણા પણ જોશો ને તો વર્તમાન તપમાં શું કે નવપદમાં શું કે તમે આ બધા કરશો ને એમાં પહેલા દિવસે 12 ખમાસમણા હોય. અરિહંત પદના 12 ગુણ છે. એમ સિદ્ધ પદમાં 8 આવશે, 8 ગુણો છે, પણ હમણાં તમને ખબર નથી. તો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું, ત્યારે આને ડિટેલમાં જોઈશું કે સિદ્ધ પદની આપણે આરાધના કરીએ તો આપણી અંદર શું ચેન્જ આવવું જોઈએ. બરાબર. એને આપણે એક પેન્ડિંગ રાખીએ છીએ. ત્રીજું છે પ્રવચન પદ. હવે જો થર્ડમાં જ સીધું પ્રવચન મૂકી દીધું. એનો અર્થ શું થયું? કે તમે પ્રવચન જે ચાલે છે, જે પ્રવચન છૂટા કરું ને શબ્દ, તો પ્રકૃષ્ટ વચન પ્રભુના. હમણાં પ્રભુ દેહથી હાજર નથી, પણ પ્રભુના વચનો આપણા બુક્સમાં, આગમોમાં હાજર છે. એટલે પ્રભુ હાજર નથી એટલે એ પોતે આપણને તરવા માટેનો બધો રસ્તો બતાડી ગયા છે. એટલે તમારા માટે સીધું ત્રીજું પદ મૂકી દીધું કે પ્રવચન કમ્પલસરી સાંભળો, કારણ કે મોક્ષ કેવી રીતે મળશે એ તમને ત્યાં જ ખબર પડશે. જો પ્રવચન નહીં હશે તમારા જીવનમાં, એટલે લોકો શું કરે, ઘણી વખત જોયું છે મેં, 20 મુજબ પ્રવચન પદ ચાલુ હોય, ત્રીજો પદ ચાલુ હોય, બરાબર દેરાસરમાં ખમાસમણ આપી દેશે પ્રવચન પદના, પણ બહાર જયારે પ્રવચન ચાલુ હશે ત્યાં નહીં બેસે. તો આ તમારા પ્રવચન પદની કેવી આરાધના થઈ? ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? એટલે કહેવાનું એક, કરવાનું બીજું એવું નથી કરવાનું. આપણે શું કરવાનું છે? જો હું પ્રવચનને 20 ખમાસમણા આપું છું કે સાચે પ્રભુ તમારા વચન, જો તમને બે મોકા મળે ને કે પ્રભુ પ્રત ની પૂજા કરું કે પ્રભુ પ્રતિમા, તો કે પ્રભુ પ્રત પહેલા આવે, પછી પ્રભુની પ્રતિમા આવે. તો તમારે પણ સૂત્ર અર્થ નવકાશીથી પહેલા ભણવા જોઈએ, અને એના પછી નવકાશી આવી અને એના પછી મધ્યાને પૂજા આવે. પણ આપણે ગડબડ કરી નાખી છે બધી. પ્રભુ 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 પ્રતિમા, પણ પ્રભુ પ્રતિમા હમણાં કઈ કહેવાની તો છે નહીં, તો રસ્તો કેવી રીતે ખબર પડશે મોક્ષનો? આ તો તમે પ્રવચન સાંભળો, પછી તમને બહુમાન થાય પ્રભુ પર કે તમે આટલી બધી દેશના અમારા માટે આપી ગયા છો, એટલે તમારી અંદર એટલો બહુમાન ભાવ જાગે પ્રભુ માટે કે તમે એમની પૂજા કર્યા વગર રહી ના શકો. બાકી તો શા માટે કરવા જાઓ સવારના પૂજા? બરાબર. એટલે ત્રીજું જ મૂકી દીધું પ્રવચન પદ. ચોથું મૂક્યું આચાર્ય પદ, કારણ કે આ પ્રવચન તમને કહેશે કોણ? તો કે આચાર્ય ભગવંત હાજર હોય આજુબાજુ, તો આચાર્ય ભગવંતોની વાચના સાંભળવી. હવે જુઓ શા માટે? પણ આચાર્ય ભગવાન ઘણી વખત ન પણ આપતા હોય, ઘણી વખત આપતા પણ હોય. એમને ઘણી બધી જવાબદારીઓ હોય, સંઘ શાસન.
આપણે એક ઘર સંભાળીએ સમજો તો કેટલી આપણને પ્રોબ્લેમ. હવે જયારે તમને આચાર્યના ગુણો આવશે નવકારમાં ત્રીજું નમો આયર્યાણમ, ત્યારે ખબર પડશે. તમને બધાને ખબર છે ગુણો કયા છે આચાર્ય ભગવંતના, કેટલા છે? કોઈ બોલશે? બોલો. આચાર્ય ભગવંતના ગુણો નથી ખ્યાલ કોઈને? 36. હા બરોબર છે, આવડે છે. 36 કયા છે? ના. નહીં? ના. એની માટે એક સૂત્ર છે આપણી પાસે 36 ગુણો માટે. તમે લોકો માંથી કોઈ ક્યારેક રોજ સામાયિક કરે છે યા પ્રતિક્રમણ ક્યારેક કરો છો? શું કરો સ્ટાર્ટિંગમાં પ્રતિક્રમણ લેતી વખતે યા સામાયિક લેતી વખતે? એ બધું કરવાનું છે ગુરુ પાસે, બરોબર? આપણી પાસે ગુરુ હાજર ન હોય તો આપણા ત્યાં આચાર્ય ભગવાન તો એક રીત બતાડી છે. શું કરવાનું સ્ટાર્ટિંગમાં સામાયિક કે પ્રતિક્રમણ? સ્થાપનાજી. તમે સ્થાપનાજી કરો, બરોબર? એમાં શું મૂકો? કોઈ ફોટો મૂકો તમારા આચાર્ય ભગવાનનો, તમારા ગચના આચાર્ય ભગવાનનો? શું મૂકો? પંચ પ્રતિક્રમણની પુસ્તક. બરાબર. અને નીચે સાપડો હોય, બરોબર? એટલે તમે એ બુકને આચાર્ય ભગવંત બનાવો છો. કેવા આચાર્ય ભગવાન? અને પછી છે ને બધામાં એક જ સૂત્ર હોય. પેલા તમે નવકાર બોલો, નવકાર બોલી અને એની સ્થાપના કરો કે નવકાર બોલી અને આમને મારા ગુરુ બનાવું છું. મારી પાસે હમણાં ગુરુ હાજર નથી. અને એની સમક્ષ જો સામાયિક કરતા હો તો સામાયિક ને, પ્રતિક્રમણ કરતા હો, પાપને ધોતા હો તો તમારે એ આચાર્ય ભગવાન ની સામે એ પાપો ધોવાના હોય તમારા. આખા દિવસમાં મારાથી આ પાપ થઈ ગયું છે તો એ કેવા હોવા જોઈએ? ત્યાં ફોટો તો તમે મૂકતા નથી, તો એક સૂત્ર બોલો છો. કયું સૂત્ર બોલો છો? તરત જ નવકાર બોલીને કયું સૂત્ર બોલો? ચિંદ્ય. પંચિંદ્ય. તો આ જે પંચિંદ્ય છે ને એમાં તમારા ગુરુના 36 ગુણો છે. જો ગણાવું છું અને જ્યારે આપણે નમો આયર્યાણમ કરીશું ત્યારે ફરીથી કરીશું કે પંચિંદ્ય, ઇન્દ્રિય એટલે ઇન્દ્રિય, તો 5 ઇન્દ્રિય જેની કાબુમાં હોય, પંચિંદ્ય સંવરણો, સંવરણ એટલે સંયમમાં, કાબુમાં હોય. પછી શું છે સૂત્ર? સંવરણો. બોલો. કોઈને નથી આવડતું પંચિંદ્ય? સામાયિક લેતી વખતે, પ્રતિક્રમણ લેતી વખતે આપણે બોલીએ છીએ. નહીં? નવ નવવિહ બંભચેર ગુતિતરો એટલે 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડ પાડતા હોય. ચૌવ્ય કસાય મૂકો એટલે 4 પ્રકારના કષાયોને કાબુમાં રાખતા હોય. કષાય એટલે કયા? ક્રોધ, માન, માયા, લોભ. તો આ 5, 4 અને 9 કેટલા થયા? 18. બરાબર. હવે જો આપણે કેવું ઈઝી છે કે 5 ઇન્દ્રિયને કાબુમાં રાખતા હોય. હવે આપણને રાખવું હોય ને ત્યારે શું થાય? તમને આજે લઈ ગયા માર્કેટમાં કે સાડીઓ લો, તો તમે જે ગમે એ લો કે કોઈ પણ ચાલશે? તમારા રૂમ માટે કલર, કઈ પણ ફર્નિચર, સોફા, કઈ પણ ચાલશે કે પર્ટિક્યુલર જ મને ગમે? એટલે આપણી ઇન્દ્રિય કાબુમાં છે. આંખ, આપણું નાક, મને આ જ સ્મેલ ગમે, મને આવું જ ખાવાનું ગમે, મને આવો જ સ્પર્શ ગમે. એક સોફાનું મટીરિયલ લેવું હોય કે સોફ્ટ ટોય લેવું હોય કે વોટેવર, સાડી તમારે પસંદ કરવી હોય, એનું મટીરિયલ ટેક્સચર કેવું છે, મને આવો સ્પર્શ ગમે. એટલે આપણી 5 માંથી એક પણ ઇન્દ્રિય કાબુમાં છે નથી, અને એમની બધી કાબુમાં. એટલે અહીંયા કોઈ વ્યક્તિને તમારે નથી ધારવાનું, પણ જેની પણ 5 ઇન્દ્રિય કાબુમાં હોય. જો 5 ઇન્દ્રિય કાબુમાં હોય ને તો શું થાય કે તમને બધું જ ચાલતું હોય. હવે કોઈ કાળો તમને આપે ગિફ્ટ, ને કોઈ વ્હાઈટ આપે, ને કોઈ ઠંડુ એક આપે જમવાનું, કોઈ ગરમ આપે, તમને ક્રોધ આવે. એટલે તમારા કશાયો પોતે કાબુમાં રહે જો તમારી ઇન્દ્રિય કાબુમાં હોય તો. આ કશાયને ઓછું કરવા માટેનો એક રસ્તો છે કે 5 ઇન્દ્રિયને કાબુમાં મૂકો. પણ આપણે વર્ષિતપમાં માત્ર અને માત્ર આને બંધ કરીએ.
પણ તેમાં બોલવામાં કાબુ ન હોય, ન જોવામાં હોય, ન સ્પર્શમાં હોય, ન કાનમાં હોય, ખાલી ખાવામાં હોય, એવો વર્ષી તપ. બરાબર? 5 ઇન્દ્રિયને કાબુમાં રાખવું ડિફિકલ્ટ છે, પણ ટ્રાય તો કરીએ કે આજે મને ચાલશે. બરાબર? એટલે ક્રોધ ના આવે. પછી કોઈ તમને કે આવું આવું છે તો તમને માન પણ ના થાય. જો તમે ભણેલા ન હોય ને તો તરત માન થઈ જાય કે હા અમે કર્યું, આવું કર્યું. પણ આ તો તમને ખબર છે કે જે પણ તમને જો તમને જેટલો પણ આ કેવી રીતે માન ઓછું થાય એમની હિન્ટ આપું છું. સમજો કે તમારી પાસે જે પણ છે, ઘણા એમ કેતા હોય બધું મેં મારી જાતે કર્યું. બરાબર? પણ તમારા નસીબમાં હતું, પુણ્ય હતું. નસીબ અને પુણ્ય આવ્યું ક્યાંથી? તો ગયા ભાવમાં દેવગુરુ ની સેવા કરી છે, ધર્મ કર્યો છે, માટે એમની પસાય તમારું પુણ્ય હતું. ને એ પુણ્યના કારણે હમણાં જે છે તે મળ્યું. તો એમાં તમારો શું હિસ્સો? જો દેવગુરુની કૃપા ન થાય ને તો પુણ્ય પરવારી જાય તરત જ. એટલે આપણને માન શું રાખવાનું? એ તો એમની પસાય થયું છે. બરાબર? એટલે માન પણ ઓછું થઈ જાય, માયા પણ તમારી ઓછી થઈ જાય. તમને ખબર છે તમે આત્મા છો, કઈ લાવ્યા નથી, કઈ લઈ જવાના નથી, તો તમારો આખો વ્યવહાર ચેન્જ થઈ જાય. અને એવી જ રીતે લોભ. મેં કીધું ને લોભ પણ તમે શું કરો રાખીને, કારણ કે તમને ખબર છે તમે જશો ત્યારે એક માચીસની કાંડી પણ લઈ જવાના જ નથી. તો શું લોભ કરશો બોલો? તો આ રીતે મારા જે ગુરુ છે જેને 5 ઇન્દ્રિય કાબુમાં રાખી છે, કષાયો કાબુમાં રાખ્યા છે, 9 બ્રહ્મચર્યની વાડ પારે છે, 18 થયા. પછીની લાઈનમાં ફરીથી આવશે. શું આવશે? 5 મહાવ્રત પાડે છે, 5 સમિતિ પાડે છે, 3 ગુપ્તી પાડે છે, પંચિંદ્ય છે ને એના પછીની 2 લાઈનો કોણ બોલશે? પંચ પિય 18 ગુણેહિમ આ સંયુક્તો. થઈ ગયું, 18 ગુણ થઈ ગયા. હવે એના પછીની લાઈન હજી 18 જ થયા, હજી 36 જોઈએ છે ને આપણને. એના પછી પંચ સમયોતિ ગુત્તો પંચ જો પંચ સમિયો એટલે 5 સમિતિ પાડે છે, તી ગુપ્તો એટલે 3 ગુપ્તી પાડે છે. હવે તમને કદાચ 5 સમિતિ 3 ગુપ્તી નહીં ખબર હોય, આપણે લખાવીશું ડિટેલમાં. પછી એ તો 36 ગુણ, એનાથી આગળ એક લાઈન છે. પંચ મહાવૈજુતો પંચ વિહાયાર મહાવૈદિક પાલન સંમતો એટલે 5 મહાવ્રત પાડે છે. અને શું છે? 5 આચાર પાડે છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર. તો આ 5 5 અને 5 સમિતિ અને 3 ગુપ્તી એમ કરીને પાછા 18 થયા. તો 18 ઉપરના 18 આ એમ મળીને 36 ગુણો વાળા મારા ગુરુની સ્થાપના કરું છું. અને એ ગુરુની પાસે પછી આપણે અતિચાર બોલવાના હોય કે મારું પ્રાણાતિપાત થઈ ગયું હોય, મારું વૃષાવાત થઈ ગયું છે, આ બધા અતિચાર બોલવાના. તો આ તમને મેં એક 36 કીધી, 36 બરોબર. પણ આપણા શાસ્ત્રમાં આચાર્ય ભગવંતના અલગ અલગ, સમજો બીજી બુક તમે લેશો ને તો આ 36 ગુણ બીજા હશે, ત્રીજી બુક લેશો એમાં ત્રીજા 36 ગુણ હશે. તો એમ કેટલા છે? તો કે 36 અલગ અલગ ટાઈપના 36 ગુણો આપણી પાસે છે. એટલે એવા મહાન આચાર્ય ભગવંતો છે, એમની આપણે સ્થાપના કરવાની છે. તો એ આચાર્ય ભગવંતને પોતાને સંભાળવાનું હોય આરાધના, જેટલા પણ શાસનના સાધુજી સાધ્વીજી છે, જેટલા પણ સંઘો છે, જેટલા ગજ, બધાની એમને સંભાળ રાખવાની હોય કે આ સંઘમાં ઉપાશ્રય, આ સંઘમાં દેરાસર, આ સંઘમાં આ મુનિ ભગવાનને પ્રોબ્લેમ છે, અહીંયા શ્રાવકોને પ્રોબ્લેમ છે, બધું. તો તમે વિચારો એમનું કાર્ય કેટલું જબરદસ્ત હશે. માત્ર 3 જ કલાક ઊંઘ કરે આચાર્ય ભગવાન. અને આચાર્ય ભગવંતને તીર્થંકરની ઉપમા આપવામાં આવી, જ્યારે તીર્થંકર ભગવંત હાજર ન હોય ત્યારે. એટલે એ જેમ તીર્થંકર ભગવાન દેશના આપે એવી દેશના આચાર્ય ભગવંત પણ આપે. એટલે આજુબાજુમાં આચાર્ય ભગવંત આવ્યા હોય અને તમે દર્શન માટે ન જાઓ તો તમને અઠ્ઠમનો દોષ આવે, એક અઠ્ઠમ કરવી પડે એમ.
કારણ કે તમારી અંદર સંસ્કાર નહીં પડે કે આજુબાજુ જ્યારે તીર્થંકર ભગવંતો આવશે અને આવી રીતે વાચના આપે તો તમે ત્યાં જાઓ એટલે તમને પ્રાયશ્ચિત આવી જાય સીધું. કારણ કે તમે હજી એમનું મહત્વ સમજ્યા નથી. જો તમે ત્યાં જઈને કંઈ કરો કે ના કરો, પણ આચાર્ય ભગવંત હોય ને ત્યાં અમુક ટકા હાજરી આપણી શ્રાવક શ્રાવિકાઓની હોવી જરૂરી છે. કારણ કે તો જ એમનો વટ પડે કે એમની પાસે 500-5000 જણા આવે છે. કારણ કે જો એમનો પડે નહીં ને વટ તો શું થાય, એ જે પણ ફરમાન મોકલે ને એની એટલી વેલ્યુ ન રહે પછી. કે કોઈ પાસ કરે છે આજે કે આપણે આમ જૈનોએ કરવું જોઈએ, પણ તમે ત્યાં આવતા ન હોય, તમે કોઈ આવ્યા તોય ઠીક, ના આવ્યા તોય ઠીક, એમણે ફરમાન મોકલ્યું તો ઠીક, અમને ખબર નથી, અમે અમારામાં છીએ. તો એનો મતલબ એમ થયો કે તમને ગચ્છ શાસન આ જે તમને જૈન સંઘ મળ્યું છે એની કોઈ વેલ્યુ જ નથી. એ બચે ન બચે તો તમને અઠ્ઠમનું પ્રાયશ્ચિત આવી જાય. એટલે જ્યાં પણ હોય આપણે આવતા જતા હોઈએ તો જેમ તમને ધજા દેખાય છે ને નમો જણાણમ બોલો છો, એમ ક્યાંક કોઈ પણ ગચ્છના હોય ત્યાં મમ નથી લખ્યું કે મારા, કોઈ પણ ગચ્છના આચાર્ય ભગવંત હોય એમની માટે વિશેષ બહુમાન હોવું જોઈએ. અને જ્યારે તમે પ્રતિક્રમણ સામાયિક કરો ત્યારે 36 ભાવ વાળા હું આચાર્ય ભગવંતની સ્થાપના કરું છું ને એમની સામે માથે ઓઢવું જોઈએ, એમને વિનયપૂર્વક ખમાસમણા આપવા જોઈએ. કે ખબર નહીં ક્યારે હું આવા કોઈ આચાર્ય ભગવંતને ભેટો કરીશ. કારણ કે જો તમે આવું વિનયપૂર્વક કરો ને તો નજીકના ભાવમાં આ ભાવમાં પણ તમને એવા મળી શકે કે તમને તારી શકે એવા 1-2 તમને સોલ્યુશન આપી દે, તમારો મોક્ષ નજીક આવી જાય. આપણા મોક્ષ માટે જ બધું કરવાનું છે, બરાબર. એના પછી આવશે સ્થવિર પદ. સ્થવિર શબ્દ સાંભળ્યો છે બધાએ? સ્થવિરાવલ્લી, સ્થવિર નહીં. સ્થવિર એટલે શું? મોટું. હવે મોટું એટલે કેવી રીતે કે ઘણા 3 રીતે સ્થવિર હોય. એક હોય ઉંમરમાં મોટા, તો આપણે એમને સ્થવિર કહી શકીએ કે આ અમારા સાંગાડાના સૌથી એજમાં મોટા છે. એક હોય જ્ઞાનમાં મોટા, કે ભલે એની ઉંમર 20 વર્ષની હોય પણ અમારા બધામાં વધુ ભણેલા છે આ, બરાબર. પછી કોઈક દીક્ષા પર્યાયમાં મોટા હોય. દાખલા તરીકે એની એજ કંઈ પણ હોય, 5 વર્ષ, 7 વર્ષ, 20 વર્ષ, 25, 35, 40, પણ એમણે દીક્ષા પહેલા લીધી છે અને બીજા લોકોએ પાછળ લીધી છે. તો શું થઈ ગયું છે, એને દીક્ષા મોટી દીક્ષા પહેલા થઈ હોય એ સ્થવિર થઈ જાય, સાધુ ભગવંત કે સાધ્વીજી ભગવંત. એટલે સ્થવિર ઘણા પ્રકારના હોય, કોઈક ઉંમરથી હોય, કોઈક જ્ઞાનથી હોય અને કોઈક દીક્ષા પર્યાયથી હોય. તો સૌથી મોટું સ્થવિર છે જ્ઞાનથી. તો તમારા સંઘમાં પણ આપણે ક્યારેક કહીએ ને કે જો શાસ્ત્રમાં લખ્યું કે તમારે પચખાણ લેવું હોય ને તો મોટા તપસ્વીથી લેવું, બરાબર. પણ જ્યારે તમે 9 તત્વ ભણશો ત્યારે એમાં તપના 12 પ્રકાર આવશે. તપના 12 તમને એક જ ખબર હોય કે ઉપવાસ, એકાશનું, તમારું માંસ ખમણ છે, તમારી 28 છે કે તમે આ કર્યું છે, તમે જરાક પચખાણ આપો ને એમ બોલીએ આપણે. પણ એ જે 12 પ્રકારના તપ છે ને એમાં આ એકાશનું, બેસનું, આંબિલ ઉપવાસ છે ને એ પહેલા પ્રકારનો સૌથી નાનામાં નાનો તપ છે. એના પછી મોટા મોટા થતા જશે ને એમાં છેલ્લે આવશે સ્વાધ્યાય. તો જે સ્વાધ્યાય કરે 1 કલાક, એટલે કે સ્વનું અધ્યયન કરે આવી રીતે સૂત્રથી, પછી પોતાની સાથે પાછું સૂત્ર ભણે, પાછું પોતાની સાથે સ્વનું અધ્યયન કરે એને 1 અઠ્ઠમનો લાભ થાય. તો જે જ્ઞાનથી વડીલ હોય એને પચખાણ આપવા જોઈએ. હવે શા માટે? કારણ કે એને ખબર છે જ્ઞાનથી કે જો આપણે પણ જ્યારે ખબર છે તમે જ્યારે સામાયિક લો કે પ્રતિક્રમણ લો તો એક સૂત્ર આવે છે, એ કોઈક વડીલ બોલે, જોયું છે તમે લાસ્ટમાં. એટલે આપણે સામાયિકમાં એ સૂત્રથી આપણે સામાયિકમાં આવી જઈએ. કયું સૂત્ર છે? બરાબર, કરેમી બંધ. બરાબર, બરાબર. આપણે તો બોલી જઈએ. જો આપણને બહુ ખ્યાલ ન હોય ને જ્ઞાનનો તો આપણને સૂત્ર બરોબર બોલતા આવડે, કરીમંતે સામાયિક. પણ
હવે એ આપણે સૂત્રને પણ આપણે એક વખત અર્થથી જોઈશું. હમણાં તો હજી આપણું નવકાર ચાલુ છે, પણ આ બધા સૂત્રોને પણ વચ્ચે વચ્ચે જોઈશું કે કરેમી ભંતે સામાયમ સાવજ જોગ પચ્ચખામી. મારે સાવધ્ય યોગનો એકદમ પચકું છું, એટલે કે છોડું છું, કરીશ જ નહીં. હવે સાવધ્ય યોગ એટલે કેવા? મનથી પણ હોય, વચનથી પણ હોય અને કાયાથી પણ હોય. યોગ એટલે પ્રવૃત્તિ, મનથી પ્રવૃત્તિ. તો મનથી ખરાબ નહીં વિચારું, કાયાથી નહીં કરું અને મોઢાથી નહીં કરું. તો તમે કાયાથી તો એક જગ્યા પર બેઠા હો, ન વિચારો. મોઢાથી પણ ચલો રૂમમાં કોઈ ન હોય તો તમે કઈ ન બોલો, પણ ક્યારે કોઈ છોકરા કે કોઈ કામવાળી કઈ કરી નાખે તો કદાચ વચનથી પણ નીકળી જાય. પણ મનથી શું કરો? મનથી લિટરલી તમે સાવધ્ય યોગને પછાણ આપી શકો કે મનમાં આવી જાય યોગ? અને આ પૈસા ગમે છે એટલું તમે ખાલી માત્ર રાખો ને, રાખ તો છે ને પૈસાનું, તો એને પણ સાવધ્ય યોગ કીધો, તો એ તમે એટલી વાર માટે પચકો શકો? 48 મિનિટ માટે બોલો. તમારા પાસેથી કોઈ કંઈક લાખ રૂપિયા બાજુમાં પડ્યા છે ને કોઈક લઈ જાય, તમે સામાયિકમાં છો તો શું થાય? એક શેઠ જેઠાણીની વાર્તા હતી આવી. એ લોકો બેઠા હતા ઔષધમાં, સામાયિક પારવાની હજી વાર હતી અને ચોરો આવી ગયા. ચોરોને ખબર પડી આ ઔષધમાં છે એટલે ઉઠશે નહીં, કાંઈ નહીં કરે. આખું ઘર એમનું સાફ કરે છે. એ લોકોનું આટલું પણ મન ચલાયમાન નથી થતું અને એમણે સામાયિક પારી લીધું. હજી ઓલા લોકો તો પેક કરતા હતા. પછી બધું છોડીને જવા લાગ્યા. તો શેઠ કે છે કેમ છોડીને જાઓ છો? તો પેલા આમ બહુ સારા આમ રિલેશન હતા, આમ બધાને ખબર હોય આ ચોર છે કે આ શેઠ છે કે વોટેવર. તો કે ભાઈ લઈ જા બધું. કે નહીં શેઠ તમારું છે, હવે હું કેવી રીતે લઈ જાઉં? કે નહીં, તું પેક કરતો હતો ને એ વખતે મારું નહીં હતું, એટલે તું લઈ જા. એટલે એમની માઇન્ડની સ્ટેટ સમજો છો કે લિટરલી બધું જ ત્યાગીને જ બેઠા છે, ખાલી બોલતા નથી. પણ માઇન્ડની સ્ટેટ શું છે કે હમણાં જો મને કુરિયર વાળો પણ આવીને કે ને કે પારુલબેન આમ નામ બોલે ને, તો હું આમ ડોગી ન કરું, કેમ કામવાળીને ન કહું કે સાઈન કર્યા. કારણ કે મેં મારી જાતને જ વોસેરાવી દીધી છે કે હમણાં હું પારુલ છું એ ભૂલી ગઈ છું, તો આત્મા છું. અને આ ઘર નથી, આ શરીર નથી, આ કોઈ વ્યક્તિ જ મારું નથી. હમણાં તો કોને નામથી બોલાવું, કોને કામ સોંપવું? એવા એક માઇન્ડની સ્ટેટ, એવી રીતે બધું ત્યાગી અને બેઠા હતા. તો લિટરલી આપણા સામે એક પ્રતિક્રમણ પણ એવા જ હોય. તો જો એમાં પાછી શું આવશે? કરેમ ભંતે સામાયમ સાવજ્યોગ પચ્છામી. શું આવે બોલો તો? આપણે અચલ ગતનું બોલજો. જાઓ નિયમમ પજ્જુ આસામી. હા, પછી ઉપસ્થિત થયો છું પર્યુપાસના. પછી દુવિહેણ તિવિહેણ મળે બોલો. માણેરામ કાયાએ બહુ નથી આવડતું. ચલો એટલું ધ્યાન રાખીએ કે દુવિહેણ એટલે રાગ અને દ્વેષ એ બધું છોડીને મારે બેસવાનું છે. તો જો હા, એટલે આપણે છે ને જે પણ બોલે છે ને એની જવાબદારી થઈ ગઈ કે આ જેટલા લોકો લે છે ને એ બધા રાગ દ્વેષ ને ત્યાગે. પણ હવે તમને ખ્યાલ હોય નહીં તો તમને એવો ભાવ આવે નહીં અને તમે એવું કરો નહીં તો લેનારને પ્રોબ્લેમ થઈ જાય. દાખલા તરીકે તમને તમારી સાડી પર, દાગીના પર એટલો ને એટલો જ રાગ હોય, અથવા તમારા ફેમિલી પર, પૈસા પર, અને જે તમારો દુશ્મન છે એના પર એટલો જ દ્વેષ હોય, તો તમે પચખાણ આવી રીતે ન અપાવી શકો કોઈને પણ, કરેમી ભંતે ના બોલી શકો. પણ આપણને તો નથી ખબર એટલે આપણે બોલીએ. એટલે કે જ્ઞાનીને કહેવાનું કે ઈ બોલે. જેમ આપણે મારું પાસેમાં જઈએ તો આપણને આવડતું હોય છતાં આપણે મારા સાહેબને કહીએ કે નહીં કે તમે ઉછરાવો. કેમ ઉછરાવો? કારણ કે એ આ વસ્તુ કરીને બેઠા છે, એ બધું આ છોડીને બેઠા છે, એટલે જ્ઞાનથી વડીલ છે.
તો એ લોકો આપણે કેમ નાના છોકરા હોય તો એમને વતીથી કંઈક એમને ના આવડતું હોય તો આપણે બોલીએ કે એમને ના આવડે મેં સાહેબ હું બોલું છું એની બદલે. તો એવી રીતે જે પણ જ્ઞાનથી સ્થવિર હોય એમની વેલ્યુ હોય. બરાબર. ચલો સ્થવિર પદ પછી છે ઉપાધ્યાય પદ. ઉપાધ્યાય પદના કેટલા ગુણ? 27. બરાબર આવડે છે 27? કારણ કે જો 27 આવડે નહીં ને તો તમને ખબર પડે કે તમારા સંઘમાં ઉપાધ્યાય આવ્યા છે તો તમને એટલું બહુમાન થાય નહીં. બરાબર. બીજા સાધુ બી સરખા, આચાર્ય ભગવાન બી સરખા ને ઉપાધ્યાયજી પણ સરખા. હવે ઉપાધ્યાયમાં શું ફરક છે? તમે જોડની છુટ્ટી પાડશો ને તો ઉપવત્તા અધ્યયન, અધ્યયન કરે અને શેનું? આત્માનું. પોતે કરે બીજાને કરાવે. બરાબર. હવે જો તમે ખાલી માત્ર હમણાં તમે ભણો છો પણ આજે તમને એવું કહેવામાં આવે કે મારી પાસે ભણી અને તમારે આજે જ બીજે ક્યાંક ભણાવવાનું પણ છે આ જ વસ્તુ. તો હમણાં જેવું ઇઝીલી ભણો છો એવું ભણો કે તમને કોઈને ભણાવવું હોય તો વિશેષ પ્રિપરેશન કરો. બધું 2-3 વખત ભણાવવું હોય વિશેષ તો. હા, ન ભણાવવું હોય તો ચાલે, ઠીક છે, થોડુંક સાંભળ્યું થોડુંક નહીં સાંભળ્યું, પહેલા જોઈન થયા મોડા જોઈન થયા બધું ચાલે. પણ ભણાવવું હોય તો તમને એકદમ બરોબર આવડવું જોઈએ. તમે 2 વખત 3 વખત રિવિઝન કરો, એક્ઝામ આપો પછી ભણાવો. તો ઉપાધ્યાયજી પોતે આચાર્ય ભગવાન પાસે ભણે અને આગળ એમને બધા સાધુ સાધ્વીજીને ભણાવવાનું છે એટલે રિવિઝન. આ બાજુ આચાર્ય ભગવાન કોઈ સંદેશો બહાર પાડે તો એને સ્વીકારે અને આ બાજુ પછી સાધુ સાધ્વીજી ભગવંતને ફોરવર્ડ કરે. તમારા ઘરમાં 3 પેઢી હોય ને અને જે વચ્ચેની પેઢી હોય ને એનો કેવો મરો હોય ખબર છે? આ બાજુ સાસુનું સાંભળવાનું, એમની ઉંમર મોટી હોય એટલે એ જિદ્દી હોય. આ બાજુ નાના વહુ હોય તો એ લોકો નાના હોય એટલે એ લોકો પોતાનું કરવું હોય. તો જે વચ્ચે વાળા હોય ને કેવી હોય ખબર છે તમને? કેપેસિટી બંને સાઈડ સંભાળવાનું એવું હોય આ ઉપાધ્યાયજી. આચાર્ય તો કઈ ભગવાન કહીને છૂટી જાય અને આટલા બધા સાધુ સાધ્વીજી હોય એમને સંભાળવાનું, એમને ભણાવવાનું, એમને કઈ પ્રોબ્લેમ્સ હોય તો પાછું ગુરુ ભગવાનને કહેવાનું. એટલે એમની અંદર તમે જો કેવો ગુણ હશે કે બધા સાથે એમને હળી મળીને રહેવાનું. એ કોઈ ક્યાંય મોઢું ન ચડાવી શકે. તમે એકલા સાધુ ભગવાન દો ને તો તમે મોઢું ચડાવી શકો પણ ઉપાધ્યાયજી હો તો આ બાજુ તમારે એક બાજુ આચાર્ય ભગવાન સાથે ને આ બાજુ બધા સાધુ સાધ્વી સાથે. એટલે તમે જયારે આ પદની આરાધના કરો